ચાલો. અરે ભાભી, શેનો દેખાડો માંડ્યો છે આ બધો? હા મમ્મી, આ દામિની બેન આખો દિવસ ઘરમાં બેસી રહી છે. થોડું ઘણું કામ કરવાનું કીધું તો ના પાડે છે. મમ્મી, આમાં મારો કોઈ વાંક નથી. આ ભાભીને જુઓ ને, મારા પર રોફ જાડે છે. અરે હું અહીંયા બેઠા બેઠા રીલ્સ બનાવતી હતી, સેલ્ફી લેતી હતી અને એ બધું બખેડી નાખ્યું. અને અહીંયા આવીને મારા પર હુકમ ચડવા લાગ્યા કે તારે કચરો કાઢવાનો છે એટલે કાઢવાનો છે. એટલું ઓછું નહોતું, ઉપરથી મને એવું કહ્યું કે આ કપડાં તો જુઓ, કેટલા વાહિયાત કપડાં પહેર્યા છે, સમજાવો. મમ્મી, મારી દીકરી આવા કપડાં પહેરે એનાથી તને વાંધો છે, એ રીલ્સ બનાવે એનાથી તને વાંધો છે, ફોટા પાડે એનાથી તને વાંધો છે. વાહ, આ ઘરમાં કોને શું કરવું એ તું નક્કી કરીશ. આજકાલની આવેલી, હા? અને આ એ બધું એના બાપના રૂપિયાથી કરે છે. તારા બાપના રૂપિયા ઘરમાં નથી આવતા, એટલે છે ને તારે એને કઈ કહેવાની જરૂર નથી. મમ્મી, હું આ ઘરની વહુ છું. અરે કાલ સવારે સાસરે જશે તો આવું કરશે. ત્યાં બધું નહીં ચાલે. અને રહી વાત આ ઘરમાં